નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય પટેલ, સેટ સીએમઆઈ સ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રમેય 6.5 ત્યાંથી શરૂઆત કરીએ। જુઓ, ચલો એની પ્રતિજ્ઞા। જો કોઈ ત્રિકોણનો એક ખૂણો, એટલે આ એક ત્રિકોણ, એનો એક ખૂણો ત્રિકોણના બીજા ત્રિકોણના એક ખૂણાને, એટલે બીજા ત્રિકોણનો એક ખૂણો સમાન હોય, એટલે કે આ બે ખૂણા સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય, અંતર્ગતનો મતલબ આપણે સામાન્ય પરિભાષામાં કહીએ તો આ ખૂણો બનાવતી બે બાજુઓ, એટલે AB અને BC ને અંતર્ગત B કહેવાય, DE અને EF ને અંતર્ગત E કહેવાય। આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય। પહેલી શરત હતી કે એક ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણનો એક ખૂણો સરખા હોય, એટલે આ સરખા થયા। પછી ખૂણાને અંતર્ગત બાજુ એનો ગુણોત્તર, તો AB છેદમાં BC, AB છેદમાં DE અને BC છેદમાં EF, આ બંને ગુણોત્તર સરખા થાય। આ BC ને અહીં અને આને અહીં લખી શકાય, એટલે AB છેદમાં BC બરાબર DE છેદમાં EF એવું લખી શકાય, પણ અહીં આના સંદર્ભમાં હાલ આપણે એવું લખીશું નહીં। તો એ વાત થઈ B અને E સરખા। પછી આ બે બાજુનો આ બે બાજુનો ગુણોત્તર અને આ બે બાજુનો ગુણોત્તર જો સરખો થાય તો બે ત્રિકોણો સમરૂપ થાય, એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DF થાય। આમાં બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, એટલા માટે આ શરતને આપણે બાખુબા શરત તરીકે ઓળખીશું। ચલો, તો આપણો પ્રમેય 6.5માં જે સમજવાનું હતું તે પૂરું થયું। હવે અત્યાર સુધીમાં આપણે જે શીખ્યા, પહેલી શરત શીખ્યા કે ત્રણે ત્રણ ખૂણાઓ, અનુરૂપ ખૂણાઓ સરખા હોય, તો આ શરતને કહેવાય ખૂ ખૂ ખૂ। આ શરતને આધારે પણ બે ત્રિકોણો સમરૂપ થાય અને આના સિવાયના બાકીના અંગો જે કંઈ હોય તે, એટલે બાકીના અંગો એટલે બાજુઓનો ગુણોત્તર એ પણ સરખો થઈ જાય જ્યારે બે ત્રિકોણો સમરૂપ થતા હોય ત્યારે। એના પછી શરત હતી બે ખૂણા હોય, એટલે ખૂ શરત। એના પછી શરત હતી બા શરત, એટલે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોય। આ ત્રણે ત્રણ, હજી ત્રીજો ગુણોત્તર પણ સરખો હોય તો બે ત્રિકોણો સમરૂપ થાય અને બાકીના ખૂણા સરખા થાય, અનુરૂપ ખૂણા સરખા થાય। એ શરતને આપણે બા કહેલી। આ શરત એટલે બા ખૂ બા, બાજુ ખૂણો બાજુ। આટલું તમે યાદ રાખો એટલે રાઇડર સમજવામાં, દાખલા ગણવામાં સરળતા રહે। ચલો, હવે આ બધું જે શીખ્યા આગળની શરતો, એના આધારે આપણે ઉદાહરણ 4 એને સાબિત કરીએ। અહીં આકૃતિમાં PQ સમાંતર RS, આવી બે જે લીટીઓ દોરું એ તમારે સમજવાનું કે બે સમાંતર છે, તો આમાં પક્ષમાં શું લખાય? PQ સમાંતર RS છે। સાબિત કરો કે, જે સાબિત કરવાનું હોય એને કહેવાય સાધ્ય। તો એ સાધ્ય બનશે ત્રિકોણ POQ સમરૂપ ત્રિકોણ SOR। ચલો, હવે એને સાબિત કરીએ। ગમે તે એક શરતનો ઉપયોગ કરવાનો। તો અહીં આ બે ખૂણા તો સરખા થાય જ। ખૂણો POQ કયા બે ત્રિકોણમાં? તો ત્રિકોણ POQ અને ત્રિકોણ SOR માં ખૂણો POQ બરાબર ખૂણો SOR। આ શું કહેવાય? બંને સામસામેના ખૂણા એટલે અભિકોણો। એક ખૂણો સરખો થયો। ચલો, પછી અહીંથી આમ લઈએ
આ રીતે. તો આ બે ખૂણા સરખા થાય. કેમ આવું લખ્યું? તો એ PQ સમાંતર RS, આ બે સમાંતર, આ એની ની છેદિકા PS છે. તો એ ખૂણો QPO બરાબર ખૂણો OSR. તો એ બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સરખા થયા, બે થયા. તો ત્રિકોણ POQ સમરૂપ ત્રિકોણ SOR. કઈ શરત? તો ખુખુ શરત મુજબ. 4 શરત શીખ્યા, એમાંથી ગમે તે એક શરતનો ઉપયોગ કરી અને બે ત્રિકોણોને સમરૂપ સાબિત કરી શકાય. હજી જો અહીંથી આમ લઈએ તો આ બે ખૂણા પણ સરખા થાય, અને જો એ લખીએ તો આ શરત બની જાય ખૂણો ખૂણો ખૂણો, એટલે ખૂ ખૂ ખૂ. ચાલો, તો આપણું ઉદાહરણ 4 પણ અહીં પૂર્ણ થયું. ચલો બાળકોએ જોઈએ ઉદાહરણ 5. આ કોઈ રાઇડર નથી, દાખલો છે અથવા ઉદાહરણ છે. P નું માપ શોધવાનું. આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો P શોધો. અહીં જો આકૃતિમાં બાજુઓના માપ આપેલા છે, એટલે એ બાજુઓની સરખામણી કરી જોવાની. તો જ્યારે આવો દાખલો હોય ત્યારે સૌથી નાનામાં નાની બાજુ કઈ? તો આ ત્રણેયમાં સૌથી નાનામાં નાની બાજુ. હવે જો આમાં આવું થાય કે આ નાની હશે કે જે હોય તે, એને બાજુ ઉપર રાખો. આ વર્ગમૂળવાળા સાથે જ હશે, પણ આ બેમાં નાના કયા? તો 3.8. તો આ બેમાં નાના એ 7.6. તો અહીં AB સાથે QR, AB છેદમાં QR. 3.8 નાની નાની બાજુનો ગુણોત્તર, એટલે AB છેદમાં QR. 38/10 અને 76 તો અંશમાં 10. ડાયરેક્ટ ખ્યાલ આવે, આમ તો પોઈન્ટ બે ડાયરેક્ટ ઉડી જાય. 0 0, 38 દુ 76 થાય, એટલે જવાબ આવે 1/2. ચલો પછી બીજી બાજુ લઈએ તો આ આવે BC. અહીં જો BC લઈએ તો PR, PQ 6/12. 6 દુ 12 કરીએ એટલે 1/2. ત્રીજી બાજુ લઈએ AC છેદમાં QR અથવા RQ. 3√3/6√3. √3 ઉડી જાય અને 3 દુ 6, એટલે 1/2. તો આ શું થયું? અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થયો. AB છેદમાં QR બરાબર BC છેદમાં PQ બરાબર AC છેદમાં RQ હોવાથી ત્રિકોણ ABC સમરૂપ. હવે જો ABC લીધા તો અહીં AB આવ્યા, તો AB ના છેદમાં QR, એટલે AB સાથે QR. BC તો PQ, BC હવે PQ લાવવા હોય તો અહીં Q હોવો જોઈએ, એટલે આ બંનેને બદલી દેવાના. QR ના બદલે શું કરી દેવાનું? RQ, અને અહીં લખવાના P. હવે ફરીથી અહીં AB તો RQ અથવા QR, BC તો છેદમાં PQ, અને AC એટલે પહેલું ત્રીજું AC છેદમાં RQ. AB છેદમાં QR, હા AC છેદમાં, આપણે અહીં ભૂલ થઈ, AB છેદમાં QR
આર પી આવશે, આર ક્યુ નહીં, આર પી. રહી જો અહીં એસી તો અહીં આરપી. તો આ સંગતતા થઈ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ આર ક્યુ પી. કઈ શરતને આધારે? બાજુ 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 થઈ એટલે બા 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 શરત મુજબ. હવે આપણે પી શોધવાના. તો આમાં પી એટલું જ માપ સી નું થાય. તો એ ખૂણા સી નું માપ કેટલું? હા, હવે જો આકૃતિમાં એક બે માપ દર્શાવવાના બાકી રહ્યા. આકૃતિમાં આ 80 અને આ 60 છે. રકમમાં બે ખૂણાના માપ બાકી હતા. ચલો તો હવે સી નું માપ શોધી દઈએ. જેટલું માપ સી નું થાય એટલું પી નું થાય. એટલે અહીં સી શોધીએ એટલા સી થાય એટલા પી થાય. તો એ ત્રિકોણ એબીસી માં બે ખૂણા આપેલા છે. તો ત્રીજો ખૂણો શોધી શકાય. એ પ્લસ ખૂણો એ પ્લસ બી પ્લસ સી બરાબર 180. એટલે 80 પ્લસ 60 પ્લસ સી બરાબર 180. તો ખૂણો સી બરાબર એક આ બંને ડાબી બાજુ જમણી બાજુ આવે એટલે -80 -60. એટલે સી બરાબર 180 માંથી 8 ને 14 140 બાદ થાય એટલે બાદ બાકી 40 આવે. તો અહીં સી બરાબર પી અથવા ખૂણો પી બરાબર ખૂણો સી બરાબર 40. માટે છેલ્લે જવાબ લખાય ખૂણા પી નું માપ 40. આ આપણો જવાબ થયો. તો આપણે આમાં શરત કઈ ઉપયોગ કરી કહેવાય? બા બા બા. ખ્યાલ રાખજો, મેં આગળના વિડીયોમાં કહેલું કે એ એટલે આર સરખા થાય એવું ન હોય. માપ જોવાના, સંગતતા જોવાની, સંગતતા મેળવવાની. એ બી ક્યુ આર તો પહેલું બીજું એ બી તો આ ક્યુ આર અથવા આર ક્યુ હોવા જોઈએ. બીસી બીજું ત્રીજું તો પી ક્યુ અથવા ક્યુપી. એસી પહેલું ત્રીજું શિરોબિંદુ તો અહીં પહેલું ત્રીજું એટલે આરપી અથવા પીઆર. ચલો, એ આપણો દાખલો પૂરો થયો. હવે જોઈએ ઉદાહરણ 6. આકૃતિમાં એટલે આના ઉપરથી OA ઇન્ટુ OB બરાબર OC ઇન્ટુ OD. આને પક્ષમાં લખાય. OA ઇન્ટુ OB બરાબર OC ઇન્ટુ OD. અને સાધ્યમાં જે સાબિત કરવાનું હોય તે એટલે આવું સાબિત કરવાનું છે કે A બરાબર C અને B બરાબર D. ચલો હવે આની સાબિતી. ચલો તો આપેલા OA ઇન્ટુ OB બરાબર OC ઇન્ટુ OD આ આપણને આપેલ છે અથવા પક્ષ. હવે આ OC ને ડાબી બાજુ લઈએ, OB ને જમણી બાજુ લઈએ તો શું લખાય? OA છેદમાં OC બરાબર OD છેદમાં OB. આ ગુણોત્તર આપણે મેળવ્યો. પછી AOD ખૂણો AOD અને COB આ બંને સરખા. કેમ? કારણ કે તે અભિકોણો છે. તો હવે જો અંશમાં OA તો છેદમાં OC. પછી ખૂણો AOD તો COB. પછી OD આ OD તો આ બાજુ OB. બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. બે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો અને બે બાજુઓને અંતર્ગત ખૂણા સરખા. માટે શું લખાય? ત્રિકોણ
AOD સમરૂપ ત્રિકોણ, AOD સમરૂપ ત્રિકોણ. હવે જો AOA તો OC આવવા જોઈએ, આ OA તો OC આવતા હશે અથવા CO આવતા હશે, પણ બંનેમાં વચ્ચે શું આવે? O. એટલે ફરજિયાત શું કરવું પડશે? O લખવા પડશે. OA OC, OD OB. તો અહીં OD તો અહીં OB કરવા પડે. પહેલું બીજું OA તો CO અથવા OC, OD OB અને AOD એટલે O વચ્ચે આવવા જોઈએ અને COB કઈ શરતને આધારે? બાખુબા પ્રમેય, અથવા જો પ્રમેય નંબર યાદ ના આવે તો શરત લખી દેવાની, શરત મુજબ. હવે આમાં શું લખાય? જો આ ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ અંગો, બાકીના અનુરૂપ અંગો એ સરખા થાય. એટલે આમાં પહેલું તો ખૂણો A, તો આમાં ખૂણો C. ચલો પછી આમાં ખૂણો D, ત્રીજો D, તો આમાં ત્રીજો B. એટલે કે B બરાબર D બરાબર B એટલે B બરાબર D. ચલો તો આ બીજું પણ સાબિત થયું. તો આપણે A અને C સરખા લાવવાના હતા, થઈ ગયા. B અને D સરખા લાવવાના હતા, એ પણ થઈ ગયા. તો એ આપણું ઉદાહરણ અહીં પૂરું થયું. આ ઉદાહરણ ગણાવવાનો હેતુ એ હતો કે તમને જે કંઈ આપણે પ્રમેય શીખ્યા એ પ્રમેય આવડે, કેવી રીતે ઉપયોગ કરવો એનો ખ્યાલ આવે. જો રાઇડર પૂછાય તો રાઇડર કેવી રીતે સાબિત કરવી. રાઇડર અઘરી હોતી નથી અને નથી. રાઇડર જો તમે પ્રમેય બરાબર સમજ્યા હશો તો 100% આવડશે. એટલે ક્યારેય ગભરાવું નહીં. ઉપરથી પ્રમેય કરતા રાઇડર સહેલી હોય. પ્રમેયમાં તો તમને ચોપડીમાં જેમ આપ્યું હોય એ પ્રમાણે લખવું પડે. રાઇડરમાં સિદ્ધાંત બદલીને પણ સાચો સિદ્ધાંત હોવો જોઈએ, એ સિદ્ધાંત પ્રમાણે તમે સાબિત કરી શકો. ચલો એ ઉદાહરણ છે આપણું પૂરું થયું. ચલો બાળકો હવે જોઈએ ઉદાહરણ 7. અહીં 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. અહીં ધારો કે વીજળીનો થાંભલો AB, એ ટૂંકમાં લખું છું થાંભલો. થાંભલા ઉપર અહીં લાઈટ હોય અને છોકરી થાંભલાના તળિયેથી દૂર જઈ રહી છે. એટલે આ છોકરી અહીંથી આમ જઈ રહી છે. એની ઝડપ 1.2 મીટર પ્રતિ સેકન્ડ. છોકરીની ઝડપ 1.2 મીટર પ્રતિ સેકન્ડ. અને એ બોબડો કરી દઈએ. ચલો હવે આગળ ધારો કે છોકરી આટલે પહોંચે છે. અહીં લાઈટ છે. આ 4 સેકન્ડ પછી આટલે પહોંચે છે. વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે, એટલે અહીં ગોળો છે. એનો મતલબ કે આ ઊંચાઈ થાય 3.6 મીટર. 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરીની ઊંચાઈ 90 સેમી. અહીંથી છોકરી ચાલતી ચાલતી આમ આવે છે. તે વખતે સમય લખ્યો 4 સેકન્ડ. આમ જાય. આ મીટર, આ સેન્ટીમીટર, તો આના મીટર થાય 0.90 મીટર. હવે લાઈટ અહીં હોય તો આનો પડછાયો આ રીતે આમ પડે. અહીં ધારો કે E. આ છોકરીનો પડછાયો આમ પડે. એટલે આ D સ્થાન એ 4 સેકન્ડ પછીનું સ્થાન છે.
તો હવે આને આપણે ધારી લઈએ x। ચલો હવે આપણે લખીએ થોડું ઘણું। ધારો કે AB એ થાંભલો છે અને બિંદુ D એ 4 સેકન્ડ પછી છોકરીનું સ્થાન છે। 4 સેકન્ડ પછીની સ્થિતિ। હવે જો 1.2 મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં કાપેલું અંતર બરાબર 1.2 મીટર। ઝડપ જો 1.2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો 1 સેકન્ડમાં 1.2 મીટર અંતર કાપે, એટલે B થી D સુધી આવે ત્યારે 4 સેકન્ડ લાગે। તો 4 સેકન્ડમાં કાપેલું અંતર એટલે એનાથી 4 ગણું, 1.2 ગુણ્યા 4 એટલે કે 4.8 મીટર। તો હવે આ બીડી, હવે અહીં સમય કાઢી નાખું। આ બીડી અહીંથી અહીં આવી એટલે જે અંતર કાપ્યું એને કહેવાય બીડી, 4.8 મીટર। તો આમાં BE કેટલા થાય? B થી E એટલે આ બેનો સરવાળો x પ્લસ 4.8 થાય। કોઈ પણ વસ્તુ જમીન પર હોય ત્યારે જમીન સાથે કાટખૂણે હોય। આમાં આપણે DE બરાબર x ધાર્યા એટલે DE બરાબર x લખી રાખીએ। CD બરાબર છોકરીની ઊંચાઈ એટલે CD 0.90 મીટર એવું પણ લખી રાખીએ। ચલો પછી વાત કરીએ આ બે ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE। આ બે ત્રિકોણોમાં આપણે સમરૂપતા લાવવાની છે। ચલો તો કેવી રીતે લાવીશું? તો એક AEB ખૂણો AEB અને CED આ બંને ખૂણો એક જ થયું। મોટા ત્રિકોણમાં E આવે, નાનામાં E આવે એટલે એ લખાય એક જ ખૂણો। ચલો પછી મોટા ત્રિકોણમાં ABE બરાબર CDE। મેં આગળ કહ્યું પ્રમાણે કે કોઈ પણ વસ્તુ જમીન સાથે સ્થિર ઊભી હોય એટલે કાટખૂણે હોય, એટલે આ બંને કાટખૂણા। હવે બે ત્રિકોણમાં અનુરૂપ બે ખૂણાઓ સરખા થયા એટલે આવું લખાય ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CDE। કઈ શરત? હવે આના આધારે જે જરૂરિયાત હોય તે બાજુઓનો ગુણોત્તર કે અનુરૂપ બાકીના ખૂણા પણ મેળવી શકાય। હવે આપણે શોધવાનું શું? પડછાયાની લંબાઈ એટલે કે D શોધવાના। જે આપેલું હોય તે એની સાથે સાંકળીએ તો એક બાજુ આ એક બાજુ આ। તો પહેલા ત્રિકોણમાં AB અહીં પહેલું બીજું તો છેદમાં CD, પછી આ શોધવાનું એટલે D। તો મોટા ત્રિકોણમાં અનુરૂપ બાજુ થાય BE, અહીં BE આવે BE તો છેદમાં DE। ચલો હવે AB બરાબર કેટલા? તો 3.6, CD બરાબર
0.9, બી બરાબર x પ્લસ 4.8 અને ડી બરાબર x. તો અહીં એક પોઈન્ટ કાપી દો, 36/9 એટલે ડાયરેક્ટ 4 લખાય. તો x પ્લસ 4.8 છેદમાં x. આ x ની ડાબી બાજુ લઈએ તો 4x બરાબર x પ્લસ 4.8 થાય. આ x ની ડાબી બાજુ લઈએ તો 4x માઇનસ x બરાબર 4.8. 4x માઇનસ x એટલે 3x બરાબર 4.8. માટે x બરાબર 4.8 ભાગ્યા 3. આ 3 છેદમાં આવે 16 તરી 48. તો x બરાબર 1.6 મળ્યા. આપણને x બરાબર 1.6 મળ્યા. અને x એટલે શું? તો x એટલે d અને d એટલે પડછાયાની લંબાઈ બરાબર 1.6 મીટર. ચલો, તો એ આપણો દાખલો પૂરો થયો. આ દાખલો ખાસ તમારે યાદ રાખવાનો છે. ચલો બાળકો, જોઈએ સ્વાધ્યાય 6.3. આકૃતિઓમાં ત્રિકોણો કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે. એટલે ટૂંકમાં આ બધું જે આપ્યું બધું લાંબી શરત ખેંચીએ નહીં, પણ આ બે ત્રિકોણો સમરૂપ છે. જો હોય તો કઈ શરતને આધારે? આ બધા માટે એવું લાગુ પડે છે. તો અહીં આપણને માત્ર ખૂણા આપેલા છે. તો એ ખૂણા સરખાવાના. સૌથી નાનો ખૂણો, પછી સૌથી મોટો ખૂણો 80 તો અહીં 40 60 80 સીધે સુધી દેખાય. એટલે એ બરાબર પી 60, બી ક્યુ, બી બરાબર ક્યુ બરાબર 80, સી 40 આર 40. એટલે સી બરાબર આર બરાબર 40. તો અહીં અનુરૂપ, આમ તો બંને ત્રિકોણના એવું લખાય, અનુરૂપ ખૂણાઓ એકરૂપ અથવા આપણે સમાન શબ્દ વાપરીશું, સમાન હોવાથી બંને ત્રિકોણો સમરૂપ છે. અને ત્રિકોણ સમરૂપતા કઈ? એ બી સી. તો પી ક્યુ આર. એ એટલે પી થાય, બી એ ક્યુ આવે, સી એ આર આવે. કઈ શરતને આધારે? તો ખૂ શરત મુજબ. આપણને એવું માગ્યું હતું. કઈ શરતનો ઉપયોગ કર્યો? તો શરત ખૂ સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો જો હોય તો. ત્યાં ખૂણા હતા એટલે ખૂણાઓની વાત થાય. એ બાજુઓ આપેલી છે. જ્યારે બાજુઓ હોય ત્યારે પહેલા સૌથી નાની બાજુ. તો આમાં સૌથી નાની બાજુ એ બી. આની સૌથી નાની બાજુ એટલે આ 4, તો ક્યુ આર. એ બી છેદમાં ક્યુ આર 2/4 એટલે કે 1/2 થાય. ચલો પછી બીજા નંબરે 2.5 તો 5 એટલે બીસી, આ બીસી તો અહીં પીઆર 2.5/5. આનાથી ડબલ થાય 5 એટલે 1/2. હવે ત્રીજી બાજુ આ બધી એસી, આ એસી તો પીક્યુ 3/6 એટલે કે 3 દુ 6 એટલે 1/2 થાય. તો અહીં બાજુઓનો ગુણોત્તર સરખો થયો. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે. માટે શું લખાય? પહેલામાં લખીએ એમ
બંને ત્રિકોણો સમરૂપ છે અને કઈ શરતને આધારે? તો આમાં શું આવ્યું? બાજુ બાજુ બાજુ. હવે આનો જવાબ આપણે લખીએ છીએ. ચલો આ લખી રહ્યા છીએ કારણ કે પહેલામાં પાછું મિક્સ થશે. બાકીનો જવાબ ખાલી 2 લીટીમાં જ આપણે લખવાનો છે. તો અહીં AB છેદમાં QR બરાબર BC છેદમાં PR બરાબર AC છેદમાં PQ. આજે લખ્યું ને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે. બંને ત્રિકોણો માટે બંને ત્રિકોણો સમરૂપ છે. તો અહીં ત્રિકોણ ABC, ABC સાથે કયો ત્રિકોણ? આમ નહીં વિચારવું કે PQR જ આવે, પણ AB છેદમાં QR. તો AB લીધા તો QR આવવા જોઈએ. BC PR, BC PR, AC તો AC તો PQ. ફરીથી એકવાર પહેલું બીજું AB તો પહેલું બીજું QR આવવા જોઈએ. બીજું ત્રીજું એટલે BC તો PR અથવા RP આવવા જોઈએ. AC એટલે પહેલું ત્રીજું તો એ પહેલું ત્રીજું એટલે QP એટલે કે PQ. કઈ શરત? બા શરત મુજબ. ચલો તો આપણો આ બીજો ભાગ પૂરો થયો. આકૃતિ બીજી પૂરી થઈ. હવે ત્રીજી આકૃતિ. આમાં સૌથી નાનું કયું? તો 2 અને આમાં સૌથી નાના 4. તો MP તો છેદમાં D 2 છેદમાં 4 એટલે કે 1 છેદમાં 2. ચલો પછી બીજું 2 પછી 2.7 આવે એટલે LM તો 4 પછી 5 આવશે EF. LM EF. હવે આના ડબલ ખરેખર 5.4 થાય. આ અહીં છેદ નહીં ઉડે. અને ત્રીજું LP તો DF 3 છેદમાં 6 એટલે કે 1 છેદમાં 2. તો આ 3 સરખા ના થયા. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન નથી માટે ત્રિકોણો સમરૂપ નથી. અને સમરૂપ ના હોય તો શરત કે એની સમરૂપતા લખવાની હોય નહીં. ચલો એ ત્રીજી આકૃતિ પૂરી થઈ. ચલો બાળકો હવે આપણે 3 આકૃતિ પૂરી કરી. આ આકૃતિ 4, આકૃતિ 5 અને આ આકૃતિ નંબર 6 છે. આગળ શરત તો બધું જે કંઈ આપણે શીખ્યા એ પ્રમાણે રકમ એના એ જ ઉપરની મુખ્ય આ 2 ત્રિકોણો સમરૂપ છે કે કેમ. તો આમાં 2 બાજુ ને 1 ખૂણો, 2 બાજુ અને 1 ખૂણો. તો એ બાજુ MN નાની બાજુ તો આમાં નાની બાજુ PQ 2.5 છેદમાં 5. આના ડબલ આ એટલે 1 છેદમાં 2. પછી અહીં ML તો છેદમાં QR એટલે 5 છેદમાં 10 એટલે 1 છેદમાં 2. આ 2 ગુણોત્તર સરખા. અને હવે આ 2 બાજુ બનાવતો ખૂણો, અરે 2 બાજુઓ દ્વારા બનતો ખૂણો એટલે M. તો ખૂણો M. તો આમાં 2 બાજુ દ્વારા બનતો ખૂણો Q.
બંને સરખા એટલે અહીં આ બંને જે આપણે લખ્યા ને કહેવાય આ બે બાજુની અંતર્ગત ખૂણો, આ બે બાજુની અંતર્ગત ખૂણો એટલે અંતર્ગત ખૂણા સરખા અને બાજુઓનો ગુણોત્તર પણ સરખો માટે શું લખાય? ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ MNL જેટલું માપ M નું એટલું Q નું એટલે પહેલો Q આવે MN PQ MN PQ NL NL નથી ML છે ML તો QR એટલે અહીં R આવે અને M અને Q સરખા કઈ શરત? બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, બાખુબા શરત એટલે હા આપણે લખવાનું હતું બંને ત્રિકોણો સમરૂપ છે. ચલો પછી જોઈએ 5મી આકૃતિ. તો આમાં હવે આમાં તો સીધું કહી શકાય કે આ 80 અને આ 80 આ 3ના ડબલ 6 અને 2.5ના ડબલ 5 પણ આ બે બાજુ આપે તો ખૂણો આ હોવો જોઈએ અને આ બે બાજુ આપે તો આ ખૂણો એટલે આ સાચું પણ આ 80 અહીં હોવા જોઈએ, આવું નથી. એટલે આટલું લખી શકાય કે જો સૌથી નાની બાજુ AB 2.5 તો નાના DF 2.5/5 એટલે કે 1/2 પછી BC તો છેદમાં EF 3/6 એટલે કે 1/2 આ સરખું પરંતુ અનુરૂપ ખૂણા હવે ખરેખર અનુરૂપ ખૂણા કયા થાય? તો આનો અનુરૂપ ખૂણો B આવે અહીં અને F આવે. ખૂણો B બરાબર F હોવા જોઈએ પણ અહીં A અને F સરખા છે. A બરાબર F છે માટે ત્રિકોણો સમરૂપ નથી. ખૂણો બે બાજુ વચ્ચેનો જ હોવો જોઈએ. અહીં 80 હોત અને આ ના હોત તો સાચું થાય. એટલે આ બે ત્રિકોણો સમરૂપ નથી. ચલો હવે જોઈએ છેલ્લી આકૃતિ 70 80 80 30. હવે આમાં હવે તમે બધું સમજી લીધું એટલે આને ટૂંકમાં પૂરું કરીએ. આ 70 80 આ જો ગણીએ તો 150 તો આ કેટલા થાય? 30 થાય. 8 ને 3 11 આ બેનો સરવાળો 110 તો આ કેટલા થાય? તો 70. તો અહીં ગણતરી બતાવવી પડે પણ અહીં જગ્યા નથી અને તમને ખ્યાલ આવી ગયો હશે. D બરાબર P બરાબર 70, E બરાબર Q બરાબર 80 અને F બરાબર R બરાબર 30. અનુરૂપ ખૂણાઓ સમાન છે માટે ત્રિકોણો સમરૂપ છે. DEF સમરૂપ PQR. કઈ શરત? તો 3 ખૂણા એટલે ખૂ શરત મુજબ. ચલો તો એ આપણો આ પહેલો પ્રશ્ન પૂરો થયો. આજે આટલે સુધી રાખીએ.